શું ચાલી રહી છે? પ્રભુજીને અવલંબતા નિજ પ્રભુતા હો પ્રગટે ગુણરાશ, દેવચંદ્રની સેવના આપે મુજ હો અવિચલ સુખવાસ. દેવચંદ્ર એટલે કે દેવોમાં ચંદ્ર સમાન એવા પરમાત્મા, એની સેવના એટલે કે એની સેવના, એની સેવા એ શું કરે છે? આપે મુજ હો, મને અવિચલ એવા સુખનો વાસ આપે છે. મોક્ષ એ અવિચલ સુખનો વાસ છે. સંસાર એ ચલિત સુખનો વાસ છે. સંસારમાં જેટલા સુખના સ્થાનો છે, હવે બહેનો તમારે અંદર આવતા આવતા રહો અને આ પેલો કાચ આમથી આમ કરી કાઢો તો અંદર પણ બેસી શકશે બહેનો. હા, એ જવાબ એક બાજુ એને જેટલું આમ અંદર જઈ શકાતું એટલું તો અંદર તમે આ બાજુ આવતા રહો આમ, અથવા અહીંયા દાદર પર જ્યાં જે રીતે આવું એ રીતે આવી શકાય. નહીં એને બરાબર છે. સંસાર એ ચલિત સુખનો વાસ છે. સંસારમાં જે સુખનો વાસ, સુખનું સ્થાન એ ક્યાંય સ્થિર નથી. 33 સાગરો પમનું આયુષ્ય ભોગવતા એવા દેવલોકના દેવોને પણ આયુષ્ય પૂરું થાય એટલે ત્યાંથી ચવવું પડે છે. એટલે સંસાર અને મોક્ષ આ બેમાં આટલો ફેર છે. પેલું અવિચલિત, સ્થિર, કાયમી સુખનો વાસ છે. અહીંયા ચલિત સુખનો વાસ છે. જેમ તમે પેલા સ્કૂટરને કીક મારો ને આમ ભાગે, આમથી આમ આમથી આમ, અથવા તો ફૂટબોલના દડાને લાત મારો ને ભાગે, એમ સંસારમાં જીવને કર્મની કીક વાગે એટલે એક ગતિમાંથી બીજી ગતિમાં, બીજી ગતિમાંથી ત્રીજી ગતિમાં. એટલે સમજુ આત્માને ખ્યાલ આવવો જોઈએ કે સંસારમાં ક્યાંય સ્થિર વાસ નથી, અસ્થિરતા જ છે. જ્યાં અસ્થિરતા છે ત્યાં આપણે ઘર શોધીએ છીએ, ત્યાં પૈસા કમાઈએ છીએ, ત્યાં રહેવાનું પસંદ કરીએ છીએ, પણ એ વિચારતા નથી કે અહીંયાથી ઉપડ્યા પછી શું. એટલે કહે છે કે પ્રભુજીને અવલંબતા નિજ પ્રભુતા હો પ્રગટે ગુણરાશ. પરમાત્માનું અવલંબન ખરેખર લીધું ક્યારે કહેવાય? તો કે એના અવલંબને પોતાની ભીતરમાં રહેલી પ્રભુતા એ જેમ જેમ પ્રગટતી જાય તો પરમાત્માનું અવલંબન લીધેલું સાર્થક કહેવાય. શું? પ્રભુનું અવલંબન એ આપણી પ્રભુતાને પ્રગટાવવા માટે છે. અને જો એ પ્રભુતા પ્રગટે તો જ એ પરમાત્માની ભક્તિ આપણને મુક્તિ સુખ આપવા માટે સમર્થ છે. ખ્યાલ આવે છે? ગઈકાલે આપણે આ અભિગમ જોયેલો કે જો આપણે પરમાત્માની ભક્તિ દ્વારા પ્રભુતા પ્રગટાવી હોય તો સંસારની અંદરમાં જે બધા સારા નરસા, ઇષ્ટ અનિષ્ટ, સંયોગ વિયોગ બધું સર્જાયા કરે છે, એમાં આપણે આપણી સમજણને સ્થિર રાખવી જોઈએ. જે પોતાની સમજણને સ્થિર રાખે એ જ પરમાત્માના અવલંબને મુક્તિને પામી શકે. આ સમજણને સ્થિર રાખવાના એક પછી એક ઉપાયો આપણે વિચારી રહ્યા હતા. શું? ગઈકાલે આપણે આ જોયું હતું કે કર્મ દ્રશ્ય આપે છે. કર્મનો ઉદય નવા નવા દ્રશ્યનું સર્જન કરે છે. કોઈક વખત સારા દ્રશ્યનું સર્જન કરે, કોઈક વખત ખરાબ કરે, કોઈક વખત ઇષ્ટ હોય, અનિષ્ટ હોય. પણ તે વખતે ધર્મ જેનામાં પ્રગટ્યો છે તો ધર્મ એ આપણને દ્રષ્ટિ આપે છે. શું? કર્મ એ દ્રશ્યનું સર્જન કરે છે, જ્યારે ધર્મ એ દ્રષ્ટિ આપે છે. અને દ્રષ્ટિ જો ખરેખર મળી જાય તો દ્રષ્ટિ મળી ક્યારે કહેવાય? કે જીવને ક્યાંય પણ પરિણતિનો બગાડો ન થાય તો એને મળેલી દ્રષ્ટિ સાચી. બરાબર છે?
ખ્યાલ આવે છે? ગઈકાલ સુધી આપણે ઘણા બધા દ્રષ્ટાંતો જોયેલા. હવે આત્માએ નક્કી કરવું છે કે સંસાર એટલે ઔદૈક ભાવની તાણ, કર્મના ઉદયથી થતા દ્રશ્યો અને એને કારણે સર્જાતા ભાવો, એ બધો સંસાર છે. તો કે કર્મ ઔદૈક ભાવોની ફસામણીમાં મારે મારા આત્માને ભૂલવો નથી, આ પહેલો નિર્ણય જોયો. શું? ઔદૈક ભાવો એની ફસામણીમાં મારે એક ક્ષણ માટે પણ મારા આત્માનું શુદ્ધ સ્વરૂપ એ ભૂલવું નથી. આ વાત સ્થિર કરતા જાઓ. શું? એકવાર તમારી એટલે કે આપણી દ્રષ્ટિ જો આ રીતે કેળવાઈ ગઈ કે કર્મને જે દ્રશ્યો આપવા હોય તે આપે, જે સંયોગોનું સર્જન કરવું એ કરે, મારી પાસે જીવન જીવવાની કળા છે, મારી પાસે દૃષ્ટિ છે, મારી પાસે અભિગમ છે, તો ભલે ને ગમે તેવા દ્રશ્યો આવે, મને કાંઈ નુકસાન નથી. જો આજે નરકમાં રહેલા તીર્થંકરના આત્માઓ કે જે ત્યાંથી નીકળીને શ્રેણિકાદિની જેમ તીર્થંકર થવાના છે મનુષ્ય ભોગમાં આવીને, એવા આત્માઓને નરકમાં પણ પારાવાર દુઃખોની વચ્ચે આ દ્રષ્ટિ છે. તો એમનાથી દુઃખો સહન થતા નથી તો ચીસો પાડે છે, પણ ઉપયોગ મન બગાડતા નથી. આ તો આપણો પણ અનુભવ છે કે કોઈ દુઃખ આપણાથી સહન ન થાય તો આપણાથી ચીસો પડાય, પણ આપણને ખબર છે કે આ મારા સ્નેહી સ્વજનો બધા મને બચાવવા માગે છે, મને જીવાડવા માગે છે, મારી અશાતા દૂર કરવા માગે છે, તો આપણને કોઈ પણ દ્રશ્ય પ્રત્યે દ્વેષ થતો નથી. એટલે દુઃખ ન સહન થવું એ જુદી વાત છે, અને દુઃખને આપનારા સંયોગો પ્રત્યે પરિણતિ ન બગડવી એ જુદી વાત છે. પહેલામાં જીવ પરાધીન છે, દુઃખને સહન કરવામાં જીવ સ્વાધીન નથી, પરાધીન છે. સત્વની જેટલી ખામી હોય એટલું દુઃખ સહન ન થાય, તો આ આપણી પરાધીન અવસ્થા છે. પણ એમાં એની સ્વાધીનતા ક્યાં છે? તો કે એને એની ઉપર દ્વેષ, દુર્ભાવ, અરુચિ, ભય, માત્સર્ય આ બધું થતું નથી. અને એના મનને સમજાવે છે કે તું ભૂલ કરીને આવ્યો છું, આ ભૂલની સજા ચાલી રહી છે, હવે શાંતિથી ભોગવી લે. અહીંયા જેટલો કાળ કાઢવાનો છે એટલો તું જેટલો શાંતિથી કાઢીશ તો પછી ફરીથી તારે અહીંયા નહીં આવવું પડે. આવું જીવ પોતાની જાતને સમજાવે છે. એટલે દુઃખ સહન ન થાય, ચીસો પાડે, પણ એ દુઃખને આપનારા પરમાત્મા કારણ એની પાસે સમજણ પ્રગટી ગયેલી હોવાનું સમ્યક દર્શન છે, ગ્રંથિ ભેદી નાખી છે. એટલે એને જગતના બાહ્ય પદાર્થોનું મૂલ્ય આખું નીકળી ગયું છે. બાહ્ય પદાર્થોની આપણા મગજમાં જે કિંમત અંકાય છે એ બહુ મોટો સંસાર છે. એ પછી એના નુકસાન ઉપર આપણી પરિણતિને ટકવા દેતો નથી. શું પરિણતિને ટકાવવી હોય તો પરિણતિને ટકાવવી હોય તો આપણે બાહ્ય પદાર્થનું મૂલ્ય 0 પર મૂકી દેવું જોઈએ. અબજોની નોટો કે લાખોની શું એ જો 0 પર આવી જાય તો પછી પરિણતિ ન બગડે. બરાબર છે? એટલે આ દ્રષ્ટિ કેળવવાની છે. પર પદાર્થનું મૂલ્ય ઘટી જવું જોઈએ અને આત્મામાં જે અનંત આનંદ પડ્યો છે એ ખ્યાલમાં આવવો જોઈએ કે કેવો છે. સમજાય છે? આપણને હજુ એ પિક્ચર હાથમાં નથી આવતું કે અંદરમાં પડેલો આનંદ કેવો હશે.
સમજાય છે? એ આનંદ કેવો છે કે મોટા મોટા સાગરોમાં જ્યારે લાખો નદીઓ અંદરમાં ભળે ત્યારે નદીને સાગરમાં ભળવાનો આનંદ છે. કેમ? નદીને ખબર છે કે આમને આમ તો હું સુકાઈ જઈશ, મારું અસ્તિત્વ જો મારે ટકાવી રાખવું હોય તો મારે સાગરમાં ભળી જવું જોઈએ. શું? એમ આપણે આપણું અસ્તિત્વ ટકાવવું હોય, શું, અને જન્મ મરણના ચક્કર ન કરવા હોય તો આપણે આ કર્મની સાઈડમાંથી છૂટા થઈ, કર્મજનિત ભાવોની સાઈડમાંથી છૂટા થઈ અને આત્માનું જે અંદરમાં અખંડ જ્ઞાનમય સ્વરૂપ પડેલું છે તેમાં પડી જવું જોઈએ. વર્તમાન આપણો ઉપયોગ આ બધું શું માન્યતાના આધારે માનીએ પણ આમ અનુભવ નથી થતી. તમે છે ને પહેલાં એક વખત કષાયોમાં દુઃખ છે, ઈચ્છામાં દુઃખ છે, માનમાં દુઃખ છે, અહંકારમાં દુઃખ છે, માયામાં દુઃખ છે, ઈચ્છામાં દુઃખ છે, આનો અનુભવ કરો. પહેલાં આનો જો અનુભવ થાય ને તો આની ઉપરથી વૈરાગ્ય આવે. આ દુઃખનો અનુભવ થાય તો જ્યાં દુઃખ હોય એની ઈચ્છા ન થાય તો પહેલાં અંદર શું નિર્ણય થાય કે આ મારે નથી જોઈતું, પેલું ભલે મળે કે ન મળે પણ આ તો ન જ જોઈએ. એટલે એક સાઈડ તો ક્લિયર થઈ કે આ ન જોઈએ એટલે હવે એની પાછળના ધમપછાડા નથી કરવા. હવે શાંતિથી, સમાધિથી, પ્રસન્નતાથી જીવવું છે. આને કોઈ આમાંથી લઈ જાય તો ભલે લઈ જાય, એનું પાછળ મન બગાડવું નથી. શું? આવો એક નિર્ણય થઈ જાય તો જીવને શાંતિ આવે, અને શાંતિને સમાધિ આ બાજુ છે, અહીંયા જગ્યા છે. આ શાંતિ અને સમાધિ છે ને તમને આગળનો માર્ગ દેખાડશે. તમે આ માર્ગ ઉતાવળનો નથી, અધૈર્યનો નથી. શાંતિ રાખીને પહેલાં સંસારના પદાર્થોનું સ્વરૂપ નક્કી કરી કાઢો, અને એ નક્કી એવી રીતે કરો કે આમાં કાંઈ સુખ નથી, સુખનો આભાસ છે. બોલો જોઈએ. માન મળે ત્યારે દુઃખની અનુભૂતિ એ કે અંદરમાં માન મેળવવાની ઈચ્છા જાગી છે, એટલે એ ઈચ્છાને કારણે માન ગમે છે. તો ઈચ્છા એની પૂર્તિ થઈ એટલે એટલા ટાઈમ સુધી તમારી ઈચ્છા સમી. સમજાય છે? તો આ કંઈ સુખ ઉત્પન્ન નથી થયું. ઈચ્છાનું જે દુઃખ ઉત્પન્ન થયું હતું એ માન મળવાથી ઈચ્છા શાંત થઈ, તો ન્યુટ્રલ થયું. જે દુઃખ ઊભું થયું હતું એ દુઃખના અભાવરૂપ થયું. એ દુઃખના અભાવને આપણે સુખ કીધું, અને પછી એમાં આપણને અંદરથી જે ગમો પેદા થયો, પછી જેમ જેમ માન વધતું ગયું આપણને ગમો વધતો ગયો. એ આ બધી ઈચ્છાઓના તોફાન છે. એ હવે નહીં મળે જ્યારે માન, તારે ધર્મીને તો માન આપો કે અપમાન આપો, બંનેમાં સમસ્થિતિ. જો પરસ્પર વિરુદ્ધ સંયોગોમાં સમસ્થિતિ એ વિતરાગતા છે, અને પરસ્પર વિરુદ્ધ સંયોગોમાં જીવને મનની શાંતિ રહે એ કષાયોની મંદતા છે. સમજાય છે? આપણે કષાયોની મંદતાથી પ્રાપ્ત થતી મનની શાંતિ નથી જોઈતી, પણ કષાયોના નીકળવાથી થતી સમસ્થિતિ જોઈએ છે. સમાન અવસ્થા. શું? મળો કે ન મળો, બધામાં એક સરખો ભાવ. ખ્યાલ આવે છે? એટલે જો અહીં આગળ પ્રતિકૂળ સંયોગોમાં આત્મા કેવી રીતે સમ રહી શકે એ માટે પછી બીજી વાત કરે છે કે કોઈક એક બેન છે, એની 22 વર્ષની ઉંમર છે. અચાનક કર્મનો ઉદય રૂઠ્યો અને વૈધવ્ય આવ્યું. શું? તો જે બહેનની પાસે આવી ધર્મની દ્રષ્ટિ છે, અભિગમ છે, એ શું વિચારે
કે જો મારા પતિ જીવતા હોત તો મને બ્રહ્મચર્ય પાળવાનો લાભ ન મળત. ચલો આ પણ પ્રભુએ એક સારો સંયોગ આપ્યો કે હવે હું આ જીવન બ્રહ્મચર્ય પાળી શકીશ. બ્રહ્મચર્યને અડધી દીક્ષા કઈ છે. શું? જેને ચતુર્થ વ્રત પાળ્યું એને અડધો સંસાર સાગર તર્યો. બરાબર છે. હવે હું બ્રહ્મચર્યની ઉપાસના કરીશ. પૂજાની ઢાળની અંદરમાં લખ્યું છે ને, એ વ્રત જગ મેં દીવો મેરે પ્યારે, એ વ્રત જગ મેં દીવો. સત્વ નહોતું બ્રહ્મચર્ય પાળવાનું, માટે લગ્ન કર્યા. શું? પણ કર્મ રાજાની મારા ઉપર કેવી મહેરબાની કે હાથે કરીને હું કૂવામાં પડી તો ત્યાં અધવચ્ચે પ્લેટફોર્મ બનાવીને મારું રક્ષણ કર્યું. બોલો, આ ધર્મ દ્રષ્ટિ છે, આ તત્વ દ્રષ્ટિ છે. આવો તમને પોઝિટિવ અભિગમ આવડી જાય તો તમને કોણ દુઃખી કરી શકે? મને કહો જોઈએ. જેની પાસે પોઝિટિવ થિંકિંગ કરતાં આવડે છે એને દુઃખી કરવાની તાકાત કોઈનામાં છે? અધ્યાત્મ એટલે પોઝિટિવ વિચારણા, નેગેટિવ વિચારણા નહીં. પ્રભુએ મારી પર કૃપા કરીને ચામડા ચૂંટવાના પાપમાંથી મને માફી અપાવી. શું સારું થયું? પ્રભુની આ નિગ્રહ નામની કૃપા. પ્રભુ બે કૃપા છે પ્રભુની, એક અનુગ્રહ અને એક નિગ્રહ. અનુગ્રહ એટલે બધું તમારી પર અનુકૂળ વર્તાવ કરી 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 તમારા સંયોગોને અનુકૂળ બનાવી અને તમારી ચિત્તની પ્રસન્નતા આપે તો એ અનુકૂળ કહેવાય. અંદર આવાશે આ બાજુ ખુરશી જોઈશ. ભાઈઓ તમે જરા દબાવો. ખુરશી વગેરે એમને પકડી ફાવશે. એટલે કર્મ દ્રશ્ય આપે છે, ધર્મ દ્રષ્ટિ આપે છે. બરાબર છે? જો અહીંયા ગાડી એક સાધ્વીજી મહારાજ પોતાનો અનુભવ લખે છે. એક સાધ્વીજી મહારાજ 5000 બહેનોને ગુરુની આજ્ઞા લઈને સમજાવી રહ્યા છે. 2 થી 4નો સમય છે. 3 વાગે ગુરુ આવે છે અને શિષ્યાને તમાચો મારી અને કહે છે કે જલ્દી ઉપાશ્રય આવો. ત્યારે કર્મસત્તાના આ દ્રશ્યને વિનીત શિષ્યા કેવી રીતે મૂલવે છે. ગુરુની આજ્ઞા લઈને ગયા છે, એની આજ્ઞાથી બહેનોને સમજાવવા માટે બેઠા છે. 2 થી 4નો સમય નક્કી થયો છે અને 3 વાગે અચાનક ગુરુ આવ્યા. જે બહેનોને સમજાવતા હતા એ સાધ્વીજીને જોરથી તમાચો માર્યો. બધાની હાજરીમાં 5000 બહેનોની હાજરીમાં અને કહે છે જલ્દીથી ઉપાશ્રય આવો. જી સાહેબ. તો પેલા સાધ્વીજી મહારાજે સમજાવવા માટેનું અધૂરું વાક્ય અધૂરું મૂકીને પૂર્ણ પ્રસન્નતાથી ગુરુની સાથે ચાલ્યા જ ગયા. જતાં જતાં સભાને સંબોધન કર્યું કે અનિવાર્ય સંયોગોના કારણે પ્રવચન બંધ રાખવું પડ્યું છે. રસ્તામાં સતત સુવિકલ્પોની હારમાળા ચાલે છે. ઓહો, ગુરુ કેવા જ્ઞાની છે. કોઈ વ્યક્તિ ઉપરના 10મા માળેથી પડતી હોય તો તે વખતે તેને ઉપદેશ ન અપાય પણ ઝીલી લેવી જોઈએ. જી સાહેબ. બરાબર છે? કોઈ વ્યક્તિ 10મી માળેથી પડતે એમ કહે તમે ન પડો ન પડો ન પડો. હવે પડ્યો જ છે, તારું કામ તો એને ઝીલવાનું છે, ઉપદેશ આપવાનું નથી.
શું? એટલે કે છે એ કહે છે કે સાધ્વીજી તે વખતે શું વિચારે છે તો કે કદાચ આ 2000 બહેનોને ઉપદેશ આપતા આપતા મારો માન કસાય સંજ્વલનની બારી તોડીને, પ્રત્યાખ્યાનીનું બારણું તોડીને, અપ્રત્યાખ્યાનીની ગલીમાંથી પસાર થઈને અનંતાનુબંધીના ઘરે જવા નીકળેલો. સમજાય છે? આ કસાઈનું એક ઉપરનું સ્વરૂપ છે. સાધુને સાધુપણામાં ખરેખર હોય, સાધુપણાના પરિણામમાં હોય, ભાવથી સાધુ હોય તો એને સંજોલનના કસાય હોય. સંજોલનના કસાય એટલે કેવા? પાણીમાં રેખા જેવા. દેખાય જ નહીં. પાણીમાં તમે આમ રેખા દોરો તો પછી ભૂસાઈ જાય. પછી તો પાણી ભૂસાઈ જાય. તો કહે છે કે આ સાધ્વીજી શું વિચારે છે કે આ 2000 બહેનોને પ્રતિબોધ કરતા કરતા મારો માન કસાય સંજ્વલનની બારી તોડીને, પ્રત્યાખ્યાનીનું બારણું તોડીને, અપ્રત્યાખ્યાનીની ગલીમાંથી પસાર થઈને અનંતાનુબંધીના ઘરે જવા નીકળેલો. પણ ગુરુએ તમાચો મારીને માન કસાઈને ક્રોધમાં ટ્રાન્સફર કરી ગાદલું પાથરી આપ્યું કે હવે શિષ્યા પડે તો વાંધો નહીં, કારણ કે મેં ગાદલું પાથર્યું છે. શું? હવે પડશે તો પણ એને વાગશે નહીં. બોલો, આવું વિચારતા આવડે તમને? તમારા સાસુ આટલું બધું તમે કામ કરતા એને 2 તમાચા ઠૂકી દે અને તે 50-100 માણસની વચ્ચે. હા, હિંમત શું છે તમાચો વર્તમાનમાં બધું આ શું બતાવે છે કે ખાલી આપણે ધર્મ કરીએ છીએ, ધર્મ ફળતો નથી, ધર્મ પરિણમ્યો નથી. તો ધર્મ એ પરિણમાવવાની ચીજ છે. ધર્મ કરવાની ચીજ છે એવું સ્થૂલ નહીં કહે છે. ધર્મ પરિણમાવવાની ચીજ છે એ તાત્વિક નહીં કહે છે. તત્વ નહીં શું કહે છે? ધર્મનું પરિણમન થવું જોઈએ, એટલે ઉપશમ ભાવમાં ઉપયોગ પરિણમવો જોઈએ. ત્યારે પેલો વ્યવહાર શું કહે છે કે ભાઈ ધર્મ એક વખત કરો તો ખરા, કરશો તો થશે ને. પેલો કે જે અનંતી વાર કર્યો પણ ન થયું તેનું શું? આમ બંને પોતપોતાની દલીલો કરે છે. તો અત્યારે આપણે ધર્મ કરીએ છીએ, ધર્મ પરિણમવો જોઈએ. શું? આત્માને ખ્યાલ આપવો છે કે મારે એક પણ કશાય અને નો કશાયનો આશ્રય લીધા વિના જીવવાનું છે. શું? મારે એક પણ કશાય કે નો કશાયનો આશ્રય લીધા વિના જીવવાનું છે. અને જેને કશાયને નો કશાયનો આશ્રય ન લેવો હોય એને પોઝિટિવ થિંકિંગ આવું સાધ્વીજી મહારાજની જેવું કરવું જોઈએ. જી સાહેબ. શું? બોલો, કોઈ આપણને તમાચો મારે ને ત્યારે એનો તમાચો આપણને નથી વાગતો એટલો જેટલો આપણો અહંકાર આપણને આવે છે. નહીં, તમાચો તો માનો કે બીજી વ્યક્તિને માર્યો હોય તો આપણને કાંઈ એટલું થતું નથી. પણ અહીંયા તમાચો માર્યો એનું દુઃખ નથી, મને માર્યો એનું દુઃખ છે. બોલો છે શું? તમાચો માર્યો એનું દુઃખ નથી, પણ મને માર્યો એનું દુઃખ છે. શું? ડૉક્ટર ઓપરેશન કરે ને છરી ફેરવે તો તમે ફેરવો છો ત્યારે દુઃખ નથી થતું, કારણ મને જીવાડવા માટે ઓપરેશન કરે છે. એમ અહીંયા મારા હિતને માટે મારે છે એવું નથી થતું. શું? એ નથી થતું એ અહંકાર, એ માન કસાય. અને આ સંસાર મનુષ્ય યોનિમાં જીવને સૌથી વધુ માન કસાય નડે છે અને મૈથુન સંજ્ઞા નડે છે. બધું મ અને મ છે, બંને સિંહ રાશિ છે. બોલો છે માન કસાય એ પણ સિંહ રાશિ, મૈથુન પણ સિંહ રાશિ.
આ સિંહ રાશિ બહુ ભયંકર છે. શું? ચાલો, શું કીધું ભાઈ? ગાડલું કયું હતું? આ ગાદલું એની અંદરમાં રહેલી કરુણા, કરુણા રૂપી ગાડલું. એ કરુણા રૂપી ગાદલું પાછું કે તું આ બધાને ઉપદેશ આપી રહી છે પણ તારો નશો તો જો. જી સાહેબ. એટલે શિષ્યને ખ્યાલ આવી ગયો કે આ માર્યો છે તમાચો, એ બરાબર માર્યો છે, જરૂર જ હતી. જો ન માર્યો હોત તો હું ઠેઠ અનંતાનું બંધીમાં ખાડામાં પડી જાત. એને બદલે એને પ્લેટફોર્મ રચી દીધો. ચાલો, બહુ સારું થયું. શું? જી સાહેબ. આવી રીતે કોઈનો ઉપકાર માનો, પોઝિટિવ લેતા હતા. બોલો જોઈએ. સાહેબ એટલી સમ્યક વિચારસરણી જ નથી. તો એ નહીં આવે તો ધર્મ નહીં આવે. તમે ધર્મની ક્રિયામાં ધર્મ માની બેઠા છો, અહીંયાથી હવે તમે આગળ વધો. જી સાહેબ. ધર્મની ક્રિયા તો કેટલી બધી કરી તમે. જો આપણા શ્વેતાંબર રામનાયમાં આજે જેટલી બધી ધર્મની ક્રિયાઓ ધર્મના નામે લોકો કરે છે એનો કોઈ પાર નથી. કારણ કે 12 મહિના આપણે ત્યાં અનુષ્ઠાનનો પ્રવાહ ચાલ્યા જ કરે છે. શું? એક પછી એક. પણ જીવ પોતે વિચારતો નથી કે મારામાં કશાય પરિણતિ કેટલી તૂટી. સમજાય છે? તમાચો મારતા જ માનની ધારા એકવાર તૂટી. આ કેવું થયું કે જેવી રીતે દેવદુંદુભીનો નાદ સાંભળતા જીરણ શેઠની ધારા ઉપર ચડેલી તૂટી, જી સાહેબ. એવી રીતે આ ધારા માન કસાયની તૂટી. શું? પછી તો સદવિચારની ધારામાં આત્મા જોડાશે. વચ્ચે મોહ રાજા બુદ્ધિના બિલાડા લાવશે કે હું તો શિષ્યા છું, મને તો ભલે માર્યો, મને કાંઈ નહીં થાય, પણ આ લોકો શું વિચારશે? જો આ બુદ્ધિના ડખા. સમજાય છે? આમાં પણ અહમ છે, લખી રાખજો. આ વિચારણામાં અહમ ઘૂસેલો છે. એને મારવો હોય તો ખૂણામાં લઈ જઈને મારવો જોઈએ. બધાની વચ્ચે મરાય? આ બધી દલીલો મોહ રાજાના ઘરની છે. પહેલા તો વિચારે આવે કે મને માર્યો કેમ? એમાંથી કંઈક થોડું ડાપણ સૂજે કે ભલે માર્યો, મારા હિતને માટે માર્યો હશે, પણ બધાની વચ્ચે. આજે તમે છે ને કોઈ પ્રતિક્રમણમાં સૂત્રો બોલતો હોય ને એની ભૂલ કાઢો, એનો પારો છટકી જાય છે. કે તમારે મને કહેવું હોય તો એકાંતમાં કહેવાનું, બધાની વચ્ચે નહીં કહેવાનું. જી સાહેબ. આજે કોઈને ભૂલ બતાવી હોય ને તો બહુ સારું મુહૂર્ત શોધવું પડે છે. કોઈના ગુણ બતાવવા હોય ને તો કાર ચોઘડિયામાં બતાવતા વાંધો નથી. અને ભૂલ બતાવી હોય તો અમૃત ચોઘડિયું કે લાભ ચોઘડિયું જુઓ ને તો હોય મુશ્કેલી પડે. સાહેબજી કેવું થાય છે કે ઘણી વાર તો આપણે કહીએ ને કે જાહેરમાં કેમ કીધું, પણ જાહેરમાં ની ખાનગીમાં કોણ તોય ગમતું નથી. એટલે જ કહું છું કે આ બધો જીવનો અહંકાર છે. આ અહંકારને ઊભો રાખીને આપણે ધર્મના બજારમાં વેપાર કરવા નીકળ્યા છે. ઉપશમ ભાવની ને ક્ષમાની કમાણી થાય ક્યાંથી એ તો મને કહો. સાહેબ આપણે અહંકાર આવે એ પણ ખબર હોય કે આપણો અહંકાર આપણને બોલાવે છે, છતાં પણ એ નમી કેમ નથી? એ તમને જે ખબર છે ને એ તમારી બુદ્ધિને ખબર છે, હૃદયને નથી ખબર. ધર્મ અને સમજણ બધું હૃદય સ્પર્શી થવું જોઈએ. સમજાય છે? ખ્યાલ આવે છે? હૃદયના સ્તર પર. આખો ધર્મ હૃદયના સ્તર પર છે ને તમે બુદ્ધિના સ્તર પર લઈ ગયા. જીવ શું વિચારે? એ મને તો કાંઈ વાંધો નથી, પણ લોકોને શું થાય? તેઓ અધર્મ પામી જાય તેનું શું? પેલા બીજાનો વિચાર કરવા તું ક્યાં બેઠો અહીંયા? આપણે પહેલો વિચાર આપણો કરવાનો. લોકો ધર્મ પામે કે અધર્મ પામે એ પછીનો વિચાર છે. તું ધર્મ પામે છે કે નહીં પહેલા એ બોલ.
આ વિચારણામાં તારો અહમ છે કે બીજું કાંઈ છે? બીજા અધર્મ પામે એની ચિંતા છે ને, પણ તારો માન કસાય વધે છે એની ચિંતા નથી. શું? આ વિચાર કરવો એ હાલમાં અપ્રસ્તુત છે. શું? જી સાહેબ. લોકો જેમ ગુરુના તમાચાને જોશે તેમ તમારી પ્રસન્નતાથી વિદાય પણ જોશે કે ગુરુએ તમાચો માર્યો, પણ તેમ પણ આ છતાં શિષ્યા એક મુખની રેખા બદલ્યા વિના પ્રસન્નતાથી ગુરુની સાથે વિદાય થયા. તો એમનો વિનય કેવો, એમની ક્ષમા કેવી, આ નહીં જોઈએ. છતાં પેલો વિચાર આવે છે ને આ વિચાર કેમ નથી આવતો? કારણ કે પેલો જે તમાચો માર્યો છે ને એ અંદરમાંથી નથી ગમ્યું, એટલે જીવ છટકબારી શોધે છે. જી સાહેબ. ખ્યાલ આવે છે? આ જીવ અંદરમાંથી કેટલો ચોર છે, કેટલો બદમાશ છે, કેવી રીતે પોતાની બચાવ કરીને અહમને પુષ્ટ કરે છે. આ બધું જુઓ. શું એમને મનનકાળ ગયો હશે સંસારમાં? આવા કંઈક કૌભાંડો કર્યા હશે. શું બુદ્ધિને બગાડ્યા વિના સંસાર ચાલે જ નહીં. બુદ્ધિ ન બગડે તો મોહ રાજાને જીવે મોક્ષે જ મોકલવો પડે. શું ગમે તેટલા પૈસા ભેગા કરું કે બીજું કરું, બુદ્ધિ બગડી એટલે ખલાસ. મેં આટલું બધું ભેગું કર્યું એ જુઓ છો, પણ આ ભેગું કરવામાં બુદ્ધિ કેટલી બગાડી એ તો જુઓ. કેટલા ઝઘડા કર્યા, કેટલાની સાથે વૈમનસ્ય ઊભું કર્યું, એ કાંઈ જોવાનું નહીં. કહું છું એ કાંઈ જોવાનું નહીં. શું કરવું છે તમારે? બોલો તો ખરા. એ જોવાનું ચાલુ કર્યું સાહેબ. ક્યારથી આ મુહૂર્ત જોવું છે? એમાં કંઈ જરૂર નથી. હા. મુહૂર્ત જોઈએ તમને મુહૂર્ત કાઢી આપું. જો આ વખતે આ કારતક વદ 11 આવે છે ને જી સાહેબ. ત્યારે ઘણા લગ્નો છે. ખબર છે તમને? કારતક વદ 11ના દિવસે ઘણા લગ્નો છે. એ સારું છે, ત્યાંથી શરૂ કરવું છે. જાગ્યા ત્યાંથી સર. ગુરુચંદ્રની યુતિ છે, હસ્ત નક્ષત્ર છે, બધું ચંદ્રના નક્ષત્રમાં છે. એટલે બધું સારું છે. જી સાહેબ. શરૂ કરી દો તમે. જે મોદી કહે છે ને કે ભાઈ એક વખત તમે ખાતું ખોલાવો, ભલે એક પૈસો પણ ન ભરો. જનધન. એમ તમે એક વખત આનું ખાતું તો ખોલો. જી સાહેબ. ખોલાઈ દઈએ ને. ખોલાઈ દઈએ. અને નક્કી કરો, ભલે નીલ હોય એકાઉન્ટ, જી સાહેબ. પણ અંદરથી સંકલ્પ તો દ્રઢ થતો જાય. અને પછી જ્યાં ભૂલ થાય ને ત્યાં દંડ મોટો રાખો. શું મોટો દંડ રાખીએ ને તો ભૂલ ઘટતી આવે. એવો દંડ રાખવાનો કે જીવને ભરતા ભરતા એક વખત ભરે તો આમ એને ચચરાશ કરે, હવે નહીં, હવે નથી કરવું, હવે નથી કરવું, એવું 500 વખત કૂંટાઈ જાય એટલે પેલો પાવર તૂટી જાય. શું એક ભૂલ ઉપર 1 લાખ રૂપિયાનો દંડ નક્કી કરો, ભલે જૂની નોટો તો જૂની નોટો. સાહેબ જૂની નોટો ક્યાં સુધી ચાલશે? ચાલે છે, બોલ તમારે ચલાવી આપું. આજે બધા બિલ્ડરો જૂની નોટો લઈને એના ફ્લેટ આપવા તૈયાર છે. બોલો લેવા છે તમારે? કહું છું ચાલે છે. હા જી સાહેબ, પણ છે ઘણા છે. તમે કહો છો ને જૂની નોટો ક્યાં ચાલે છે એટલે કહું છું. પણ તો ડિસેમ્બર પછી નહીં ચાલે. બોલો. પણ ડિસેમ્બર પહેલા જ પતાવો ને. જ્યારે ચાલે છે ત્યારે વાત કરો ને. ના તમારે સાંભળો એ 1 મિનિટ. રેટ ટુ રેટ જાય છે. સાચું સાંભળો. આજ જ્યાંથી આ કાયદો બહાર પડ્યો એની પહેલાના ભાવે વેચાયેલા હોય એ ભાવે તમને અપાવું. બોલો
આપણા સંજય ડૉક્ટર છે ને જી સાહેબ. એ આજે પણ વાપીની અંદરમાં 2 નંબરની નોટો અરે આ બે નંબરની આ જૂની નોટો નોટો. લઈ હમ. અને તમને આજથી 6 મહિના પહેલાં જે ભાવે વેચાવે એ ભાવે અત્યારે આપે છે. બધું ટોટલ જૂની નોટો ટોટલ કરવું છે. બોલો કેમ હવે બોલતા નથી? આપણી અમે મારી સામે કેમ ન બોલાય? સાચું હોય તો બોલાય એમાં શું? જ્યારે થશે તમે ડિસેમ્બર પહેલાંની વાત કરો ને, પછી હવે એના નાણાંને એને જે કરવું હશે તે કરશે. તમારે તો ઠેકાણે પાડવા છે ને. હવે તો જુનાઈ નથી. તમે એક વખત જો બરાબર સંકલ્પ કરી દો જી સાહેબ. તો કોઈ વાંધો આવે એમ નથી. હમ. એટલે કે છે કે ગુરુ કૃપા એ તો કવચ છે, બખ્તર છે. જી સાહેબ. શું? ગુરુ આજ્ઞા એ આપણી જીવાદોરી છે. ગુરુ તો મારું રક્ષણ કરવા આવ્યા છે. હમ. ગુરુના શ્વાસોશ્વાસ શિષ્યોના યોગક્ષેમ માટે છે. હમ. આવા ગુરુ મળ્યાનું મારું સૌભાગ્ય છે. હમ. દેવોને પણ જે ઈર્ષ્યા કરાવે, સાચી વાત. હમ. કર્મને જે દ્રશ્ય કરવું હોય તે દ્રશ્યનું સર્જન કરવું હોય તે કરે, પણ દ્રષ્ટિ તો અમારા નાથની છે. દ્રષ્ટિ આપણી પાસે છે તો કર્મના દ્રશ્યને તો આપણે પહોંચી વળશું. એ કરીને શું કરવાનું છે? ભગવાન મહાવીરની સામે કર્મે કેટલા દ્રશ્યો સર્જન કર્યા. સંગમ લાવ્યા, ગોવાળિયું લાવ્યા, કટપૂતના લાવ્યા, પેલે સુલપાણી યક્ષ લાવ્યા, કેટલા લાવ્યા. પણ પ્રભુ પાસે દ્રષ્ટિ હતી અને એનાથી વધારે એક બીજું તત્વ હતું. બોલો જોઈએ. પ્રભુની પાસે એક દ્રષ્ટિ હતી, બીજું શું હતું? સત્વ હતું. સત્વ. દ્રષ્ટિ અને સત્વના બળે પ્રભુ સંસાર સાગર તરી ગયા. શું? એવું સત્વ હતું કે એને હિમાલય પણ લગાવી શકે નહીં. ચલાયમાન કરી શકે. એ સત્વ આપણી પાસે આજે ખૂટે છે. એ આ બહુમાં કદાચ નહીં આવે, પણ દ્રષ્ટિ તો આવી શકે એમ છે. ભગવાન તો દીક્ષા લીધી ને ત્યારથી જ પોતાની પાસે જે હતું ને એનું ટ્રસ્ટ ડીલ કરી કાઢ્યું. શું કર્યું? બધું છોડીને નીકળી ગયા. બરાબર. એટલે પુણ્યના ઉદયથી જે મળ્યું તે તો બધું છોડી દીધું. જી સાહેબ. પછી ભગવાને કીધું જગતને કે જો ભાઈ, હું તમારી પાસે જે કાંઈ માગું છું એ મારે જોઈતું નથી, એટલે માફ. પોતે લોકોની પાસે જે જન્મ જન્માંતરનું માગતા હશે કે મારે નથી જોઈતું, બધું તમને માફ. હવે તમે જે મારી પાસે માગો છો એને આપવા માટે મારી પાસે આ શરીર છે, બાકી કશું મારી પાસે નથી. જી તો સાહેબ. આ શરીરના માધ્યમે તમારે જેટલું લેવું હોય એટલું લઈ લો. હું સ્થિર રહીશ, હું થાંભલાની જેવો રહીશ, હું ફરિયાદ નહીં કરું, હું મન બગાડીશ નહીં, હું તમારી વાત કોઈને કહીશ નહીં. અને પ્રભુ થાંભલાની જેમ રહી ગયા. લોકોને જેટલું લેવું હતું આ શરીરના માધ્યમે લઈ લીધું. પ્રભુ થાંભલાની જેમ રહ્યા એટલે કૃષ્ણ ઉતરી ગયા. અને 12.5 વર્ષે તો પ્રભુને કૈવલ્ય જ્ઞાન થઈ ગયું. શું? કેટલું ઝડપી હિસાબ પતાવ્યો. ઇકોનોમિક્સનો સિદ્ધાંત છે, મિનિમમ એફર્ટ્સ મેક્સિમમ રિઝલ્ટ. આ ઇકોનોમિક્સનો સિદ્ધાંત અહીંયા પ્રભુના ગણિતમાં પૂરો થાય છે. પણ સાહેબજી એમને તો મેક્સિમમ એફર્ટ નહીં થાય. મિનિમમ 6 જ મહિના, અરે 12.5 વર્ષ. 12.5 વર્ષમાં અનંત કાળનું સુખ, અનંત અનંત અનંત. તો આ કેટલું 12.5 વર્ષના દુઃખની અંદરમાં અનંત અનંત જો સુખ આવતું તો 12.5 વર્ષનું દુઃખ શું છે? નારકીમાં અસંખ્ય કાળ વેદો તોય ઠેકાણું ન પડે. સાચી. એને બદલે પ્રભુએ 12.5 વર્ષમાં તો બધું ઉલટ સુલટ કરી નાખી. શું? પણ એ ક્યાં સુધી કે ગોવાળિયાએ ખીલા ઠોક્યા, ત્યાં સુધી. પ્રભુ થાંભલાની જેમ ગયા. આ સત્વ સમજણ તો હતી જ,
કે મારા કર્મે આવ્યો છું. જી સાહેબ. પ્રભુની પાસે 4 જ્ઞાન છે તે વખતે. અવધીની મનોપદ્ય સાથે છે એટલે પોતાની ભૂલ તો જુએ જ છે કે 18મા ભવમાં નાખેલું કોથળામાં બિલાડું એ આજે બહાર નીકળ્યું છે અને એનો સ્વાંગ સજીને નાટક કરે છે. બરાબર. આ સત્ય આવી ટકવું કહ્યું ને કે આપણી પાસે સત્વની ખામી છે. સત્વ આપણી પાસે એટલું બધું નથી એટલે આપણે એ દુઃખની સામે એ રીતે ન ટકી શકીએ. પણ સાથે એટલું પણ નક્કી કરો કે એવા દુઃખ પણ આપણને આજે નથી આવતા. હવે સત્વ નથી તો એની સામે ઉપચાર કરો, ઉપાય કરો, પણ મન ન બગાડવું. પણ સાહેબજી નાના નાના દુઃખોમાં સત્વ ટકતું નથી. ભલે ન ટકે, ઉપાય કરો. ઉપાય કરવાની છૂટ છે, મન બગાડવાની છૂટ નથી. બોલે છે ઉપાય કરવા. ઉપાય કરીએ એ આપણી સત્વહીનતા છે, સત્વની કચાશ છે. પણ મન બગાડીએ એ આપણી મૂર્ખામી છે. સત્વ વધે એના માટે શું કરવું? સત્વ હોય તો ઔષધ ઉપચાર નહીં કરવાના. ને વધારવા માટે આપણું સત્વ નથી. સત્વ તમે જેમ જેમ સમજણના ઘરમાં જશો ને તે મોટો એમ બીજા ભાવમાં સત્વ વધી જશે. આ ભાવમાં નહીં દેખાય તમને એટલું. શું અને નાના વાણી સુધીના દુઃખો તો આપણે બધા સહન કરી શકીએ એમ છે. કોઈ ગમે તેવા ખરાબ આરોપ કરે, આપણા બાપનું શું જાય છે, એના શબ્દો ક્યાં અહીંયા અડે છે? કોઈ મારે તો અડે. આખા શરીરમાં ભ્રમણ કરે છે. હા, એ શબ્દ આખા શરીરમાં ભ્રમણ કરે છે. કારણ કે સમજણ નથી. સમજણ હોય, ગાંડો માણસ બોલે તો આખા શરીરમાં ભ્રમણ કરે છે. કોઈ ગાંડો માણસ એમ કે પ્રવીણભાઈ તમે તો ચોર છો, બદમાશ છો, ઉઠાવગીર છો, તમારા જેવા લુચ્ચા તો બીજા કોઈ નહીં. કોઈ સાંભળતો હોય કે આ ગાંડો ચાલતું ચાલ. તો કે આ ગાંડો માણસ છે. એમ જેટલા જેટલા બિનજરૂરી નકામું બોલે એને ગાંડાના ખાતામાં નાખી દો. ખ્યાલ આવે છે? જી સાહેબ. એટલે કોઈના શબ્દોને તો આપણે સહન કરીએ એટલું સત્વ તો છે જ. ખાલી કોઈ આપણને મારે, પીટે, શરીરના ટુકડા કરે તો આપણાથી સહન ના થાય તો આપણે તે વખતે બહુ બહુ ચીસો પાડીએ. પણ એને ખરાબ શું કામ જોઈએ? એ મારે છે નિમિત્ત ઉપર દ્રષ્ટિ ગઈ તો ભાવ બગડશે. જો શુભ નિમિત્ત ઉપર દ્રષ્ટિ ગઈ તો ભાવ શુભ થશે, અશુભ નિમિત્ત ઉપર દ્રષ્ટિ ગઈ તો ભાવ અશુભ થશે. પણ ક્ષમતા ચૂકી જશું બંનેમાં. આપણે તો બંનેમાં વચ્ચે રહેવાનું છે, નહીં શુભમાં નહીં અશુભમાં, ન્યુટ્રલ ક્ષમતા. જેમ ભગવાન ચંડ કૌશિકે ડંખ માર્યો અને ઇન્દ્રે ચરણ ચૂમ્યા, એ બંને એનું કાર્ય કરતા ત્યારે પ્રભુ પોતાનામાં હતા, સમાધિષ્ઠ હતા. બસ દરેક વ્યક્તિ જ્યારે પોતપોતાનું કાર્ય કરે ત્યારે આપણે કયું કાર્ય કરવું એ આપણે નક્કી કરી લેવાનું. આપણે કોઈના પક્ષમાં જવાની જરૂર નથી. શું બરાબર છે? એટલે કર્મને દ્રશ્યનું જે સર્જન કરવું એ કરે. મારી પાસે પ્રભુએ આપેલી દ્રષ્ટિ છે, મને કાંઈ વાંધો આવવાનો નથી. જી સાહેબ. બોલો. એક શિષ્ય છે, રોજ ગુરુની પાસે બેસે છે અને ગુરુ કહે કે આખો દિવસ પાસે બેસીને શું કરો છો? ચોકી કરો છો? જરા દૂર બેસતા હો તો શું વાંધો આવે છે? જી સાહેબ. પેલા શિષ્યને એમ કે ગુરુની નજીકમાં બેસીએ તો ગુરુનું અનુશાસન મળે, એના વાઇબ્રેશન મળે, ઓરા મળે. ઓરા મળે. એટલે શિષ્ય બિચારો નજીક બેસતો હોય. તો ગુરુના અનુશાસનમાં બેસવા ઈચ્છતા શિષ્યને આ પ્રમાણે ગુરુ કહે તો શિષ્ય રાજીનો ઢેર થાય, ઉઠીને તરત સામે જતો રહે છે ને પ્રસન્નતાથી પાછો સાધના કરવા બેસી જાય છે. શું જી સાહેબ. મનમાં કોઈ ચહલ પહલ મચતી નથી, પણ એક જ વાત છે, આનંદની સુરાવલી છે. શું? આજે મારા ભાગ્યનો અરુણોદય થયો. શું?
મને દિવ્ય જ્ઞાન લાદ્યું, મને અવધિ જ્ઞાન મળ્યું, કારણ કે ગુરુએ એમની મનની વાત મને કરી દીધી. શું? આનંદ થાય છે, કારણ કે મને મારા ગુરુનો વિચારો જાણવાના હતા ને તે અનુસાર વર્તન કરવાનું હતું. મારી સૂક્ષ્મ બુદ્ધિના અભાવે મને ગુરુના વિચારો જાણવા ન મળ્યા, પણ તેમને જ કહી દીધું કે જતા રહો. ત્યારે આનંદ થયો કે ચાલો તેમના વિચારો આપણને ખબર પડી ગઈ. શું? હવે માત્ર કરવાનું રહ્યું. જી સાહેબ. તો આ ગુરુની કેટલી બધી કૃપા. એટલે 50% કામ તો ગુરુએ કરી આપ્યું. હવે તો મારે ખાલી બીજું એટલું જ કામ કરવાનું. શું? કે પ્રસન્નતાથી દૂર જઈને બેસવાનું. કેટલું પોઝિટિવ થિંકિંગ છે એ જુઓ. આ આવડી જાય તો મોક્ષ કેટલો નજીક થઈ જાય એ તો વિચારો. પોઝિટિવ થિંકિંગમાં મોક્ષને નજીક લાવવાની તાકાત કેટલી બધી છે. શું? બરાબર છે? ચાલે છે પોઝિટિવ થિંકિંગ? બેઉ ચાલે છે, હજી નેગેટિવ પણ ચાલે છે. શું ચાલે છે નેગેટિવ? અહંકાર આવે જ્યારે ત્યારે નેગેટિવ થઈ જાય. મેં કીધું ને કેમ ના કરી. તમારે છે ને એક કામ કરવાનું. જ્યારે તમને આવું થાય ને ત્યારે તમારે ખૂણામાં જવાનું, બાથરૂમમાં જવાનું, અંદરથી બાથરૂમ બંધ કરી દેવાનું અને પછી સટાસટ તમારા હાથે 2 ટમાચા 4 ટમાચા ઠોકી દેવાના. કોઈને બતાવવાનું નહીં, કોઈ જુએ નહીં, તમે જ જાણો, બીજા કોઈ જાણે નહીં. કે જો હવે ફરીથી આવો વિચાર કર્યો છે તો જો આનાથી વધારે સજા કરીશ. જેમ વિવેકાનંદ છે ને, જી સાહેબ. એને એની જિંદગીમાં આમ તો પોતે બહુ જબરજસ્ત મનોબળ ને ક્યાંય કાંઈ પણ ભૂલ ન થાય, પણ એક વખત એક સ્ત્રી જોતા એની આંખમાં વિકાર જાગ્યો. તે તો રસોડામાં ગયા અને મરચાંનો ડબ્બો ખોલ્યો ભૂકો અને આ મુઠ્ઠો કરીને એના આંખમાં નાખ્યો. આરામખોર આંખને પૂછે છે, બોલ હવે તારી દ્રષ્ટિ જશે ત્યાં? આ કડક દંડ કહેવાય. શું? આંખને સીધી દોર બનાવી દીધી. શું? સાહેબ, પણ આ જીભ બોલે એને શું કરવાનું? એક વખત એક માણસને આવી રીતે કોઈકની પર રાગ જાગ્યો તો બ્લેડ લીધી હાથમાં અને ફટાક દઈને જોરથી ચીરી અને અંદરનું લોહીને માંસ બધું બહાર કાઢ્યું અને કહેશે, બુદ્ધિના બેલ, તું જેની પર રાગ કરે છે આ છે, જોયા ને. આપણું મન છે ને માકડા જેવું છે. એને તમે પંપાડો ને તો કાંઈ ન થાય, અથવા સામાન્ય સજા કરો ને તો એ કાંઈ ન થાય. જે પાડો ખેતરમાં બેસી ગયો હોય ને એને તમે માટીના ઢેફા મારો તો નહીં નીકળે. એને કાઢવો હોય તો કડિયાળી ડાંગ જોઈશે. સમજો છો? કડિયાળી ડાંગ કોને કહેવાય? લાકડા ઉપર પેલું ચડાવેલું લોકો લાકડા ઉપર આમ લોખંડના આમાં એ ચડાવેલો હોય બાટા. અને પછી એ મારો ને એને પાડાને તો સીધો ખેતરમાંથી નીકળી જાય. અને આટલા મોટા માટીના ઢેફા મારો, પાડો નહીં નીકળે. તો એમ અનાદિકાળના કુસંસ્કારો. તમે બહુ ખોટું થયું, બહુ ખોટું થયું, ચાલો મીઠાઈ પેલો મીઠાઈ, કંઈ નહીં નીકળે. મીઠાઈ ઉપરથી શું નીકળે? પણ સાહેબ, આજે બ્લેડ મારવાની આપણે કઈ હિંમત ચાલે ને સાહેબ. એ સત્વ, એ સત્વ સમજાય. તમારે એ ના થાય ને તો કાંઈ નહીં, 100 ખમાસમણા દઈ દેવાનું, એ તમારો હાર્ટ એટેક ભાગી જશે. બધું જે બ્લડ ચોકઅપ થયેલું છે ને એ નીકળી જશે. ડૉક્ટર પણ આજે સલાહ આપે છે, જેટલા બાયપાસને યોગ્ય છે, જેને બાયપાસ કરાવી છે તે, અને નથી તમે ચાલવાનું રાખો. બધા ડૉક્ટરોની આ સલાહ છે. રોજ ઓછામાં ઓછું 6000 ડગલા ચાલવું જોઈએ. એક્સરસાઇઝ ઉપર આજે બહુ ભાર આપે છે, ચાલવા ઉપર. ચાલવાથી આખા શરીરનું બ્લડ બધું આમ ઉપરથી નીચેથી ઉપર થયા કરે. એટલે તમે માંદા પડો જ નહીં. તમને ભૂખ લાગે, તમે ખાઈ શકો. તો શું ખોટું છે? આપણે એના જેવો કડક દંડ ન રાખીએ તો થોડોક ઓછો રાખીએ, પણ રાખીએ.
જી સાહેબ. તમે છે ને તમારી જાતે દંડ નક્કી કરી નાખો. જે ચા પીતા હોય એને નક્કી કરવું કે આજે ચામાં ખાંડ નાખ્યા વિના પીવી છે. બસ જોઈ લો. જેટલી વખત મોડી ચા પીશે ને એટલી વખત પેલી ભૂલ યાદ આવશે. હવે આ તો કેટલી સીધી સાદી સજા છે. અથવા આજે એકલી રોટલી ખાવી છે, બસ તો સારું ચાવીને ખવાશે, પચશે. એનું લોહી થશે. આજે બધા ગરીબ લોકો છે ને ગામડામાં રહેતા, અમે રાજસ્થાન વિહાર કર્યો, બીજે વિહાર કર્યો, તો ત્યારે કીર્તનના ઘરમાં જવાનું આવે તો એને ત્યાં એ લોકોને ત્યાં ખાલી મોટા રોટલા હોય અને ક્યાં મરચું કે છાશ હોય, એમાંથી એક હોય. પણ એના એકલા રોટલા ખાઓ તો પણ તમને મીઠા લાગે, મીઠા. એમાં એની બનાવવાની આવડત છે. બોલો, આપણી આ બહેનો છે ને એવા રોટલા બનાવતા ના આવડે. એ બધું આમ બધી મોટી મોટી ડિગ્રીઓ મેળવેલી હોય એને, પણ કેટલો મોટો રોટલો બનાવે તને ખબર છે? આખા માટીના કુંડાની અંદરમાં આવી જાય આખો, એવી રીતે આમ કરીને આમ કરતા જાય. અને પછી નીચે છો. પહેલાં અમારે ત્યાં અડાયા છાણાની એની અગ્નિથી માટીના કુલડીની અંદરમાં આવા મોટા રોટલા બનાવતા હતા. અને પછી એને ધીમે ધીમે એવી રીતે શેકે કે આખો રોટલો બરાબર શેકાઈ જાય. પછી તમે ખાલી ખાઓ ઘી વિનાનો તો પણ મીઠો લાગે. અને સાથે મરચું કે છાશ તો એને બહુ થઈ ગયું. ઘણા ઓછા દ્રવ્યો પેટમાં જાય ને તો અંદર ઝઘડે નહીં. તમે આ 25 ને 50 ચીજો બનાવો છો ને એટલે પેટમાં અંદર થઈને બધા ઝઘડે છે. પેલા ગવા ગજન પેલા ગવા ગજન. શું કરવું છે? થઈ ગયું. શું કરવું છે? રવિવાર છે. રવિવાર છે, ચલો. શું કરવું છે? બીજુમાં શું એમ કે છે? રોટલો ખાવો મીઠો લાગે. હવે શું છે, આજે બધી કળા નાશ પામી ગઈ. શું રસોઈ કરવી એ પણ એક કળા હતી. જે બાઈને રસોઈ કરતા ના આવડે એને શું કહેવાય છે? ફુવાડ. ખબર છે કે નહીં? તો રસોઈ કરવા આપણે રસોઈ જો કરતા આવડે ને તો 2 દ્રવ્યથી પણ બહુ સારું પેટ ભરાય. શું આજે તમે જો હિન્દુસ્તાનમાં કેટલા લોકો ગરીબ છે, એ ક્યાંથી તમારી જેમ આવી બધી વસ્તુઓ લાવે, આ ને તે ને, પણ છતાં એને કશું થતું નથી. એને બાયપાસે કરાવવું પડતું નથી, કાંઈ કરાવવું પડતું નથી, કારણ કે એ લોકોની પાસે શ્રમ છે, પૂરતી મહેનત કરે છે અને પછી આ ખાય છે. તો આયુર્વેદમાં આરોગ્યનો મોટો પ્રશ્ન, અગ્નિ અંદરમાં પ્રદીપ્ત થાય અને પછી ભોજન કરો તો એ 7 ધાતુમાં પરિણામ પામી જાય. શું આપણે વગર ભૂખે ખાતા થઈ ગયા એટલે બધા રોગો ચડી બેઠા. શું આયુર્વેદ શું કહે છે? જ્યાં સુધી ભૂખ ન લાગે ને ત્યાં સુધી ખાવાનું જ નહીં. શું જ્યારે ભૂખ લાગે ત્યારે જ ખાવાનું, તે પણ સામાન્ય ભૂખ નહીં, જઠરાગ્નિ તેજ બનવું જોઈએ. પછી તમે અપથ્ય ખાઓ ને તોય પચી જાય, અને ભૂખ ન લાગે ને તમે પથ્ય ખાઓ તોય ન પચે. બરાબર છે? ચાલો, આપણે શું કરતા હતા? એટલે આ રીતે શિષ્ય પ્રસન્નતાના સાગરમાં ડૂબકી મારે છે. ગુરુ મહારાજ નાના સાધુને સાચવે છે અને આપણી ઉપેક્ષા કરે છે. ત્યારે આનંદ એ બાબતનો છે કે નાના સાધુને સાચવવાનું કામ તો મારું હતું, જે ગુરુ મહારાજ એને બદલે ગુરુ મહારાજ કરી રહ્યા છે. તો હવે ઈર્ષ્યાને અવકાશ જ ક્યાં છે? મારું કામ ગુરુએ ઉપાડી લીધું. શું
જેની અંદરનો ખજાનો શ્રદ્ધામાં બેસી ગયો છે તે તો મંજિલ ભણી આગે કૂચ કરી રહ્યો છે. કોઈ તેને રૂકાવટ કરી શકે તેમ નથી. શું બરાબર છે? બરાબર છે. ગુરુ વારંવાર તિરસ્કાર કરે, અપભ્રાજના કરે, તો પણ કૃપાનો લાલચુ શિષ્ય સ્થિર છે. કારણ કે ગુરુ મહારાજ નિગ્રહ કૃપા આપે કે અનુગ્રહ કૃપા આપે, પણ આખરે તે કૃપા જ છે. બોલો છે પછી ક્યાં વાંધો છે? બોલો, કેરીના રસનો વાડકો આપણને કોઈ આપ્યો, હવે છતી થાળીમાં આપ્યો કે ઊંધી થાળીમાં આપ્યો, શું ફેર પડ્યો? સમજ્યા કઈ? નહીં, એક થાળી ઊંધી છે જી સાહેબ. અને એની પર આપણને કોઈ કેરીનો રસનો વાડકો આપ્યો, વાડકામાં જ આપ્યો રસ, પણ એ જે થાળી છે, થાળી ઊંધી છે ને એની ઉપર વાડકો આપ્યો. અને ક્યારેક ગુરુએ છતી થાળીમાં આપ્યો, પણ આપ્યો શું? રસ આપ્યો છે ને. તો એમ ઝઘડો કરાય કે મને ઊંધી થાળીમાં કેમ આપ્યો ને છતી થાળીમાં કેમ ના આપ્યો? અરે તારે ખાવા સાથે કામ છે ને, ખાતો ખરો કે શું છે તો જો. જી સાહેબ. બરાબર છે? તમારું મન આમ કેટલું શાંત થઈ જાય. ક્યાંય સંઘર્ષ રહે, આના કરતાં આગળ વધી જાઓ. તમે ધંધામાં એકબીજાની સાથે આમ હરીફાઈ ઘણી થાય, અને આટલો માલ વેચો અને આટલો માલ વેચો. અમે લોકો છે ને અમદાવાદ, જી સાહેબ. અમારે કાપડની દુકાન, પછી અમદાવાદના બધા વેપારીઓ બધા તમારા રાજસ્થાની છે ને, રહે સાબરમતીમાં. એટલે સાંજે જાય ને, તે ટ્રેનમાં જાય ને, તો જ્યાં સુધી સાબરમતી ના આવે ત્યાં સુધી આ જ વાત કર્યા કરે. અને આટલો વકરો કર્યો, અને આટલો કર્યો, અને આ કર્યો, અને આ કર્યું. શું એટલે તમારે મહારાજ પણ એવા જ જોઈએ કે જે તમને આવા બધા થાબડ કરે. કેમ? તમારી વાહ કરવા મહારાજ તમને ફાવે ને, તમારી ભૂલો બતાવે. એ બાપજી ગયા એમના ક્લાસમાં, અને બધી એમની માન્યતા કેવી કે એક એના માનો કે બે ભાઈ છે, જી સાહેબ. એમાં એક ભાઈએ એક મહારાજની નિશ્રામાં સંગ કાઢ્યો, તો હવે બીજા ભાઈને સંગ કાઢવો હોય તો પેલો મહારાજ આઉટ. કેમ? એ ન કઢાય. હવે એનો ગુરુ થઈ ગયો. દરેકના ગુરુ જુદા, તમારે નથી જુદા તમારે જુદા. તો પછી હવે એનો ગુરુ, એના ગુરુની નિશામાં મારું કાઢું તો ગુરુ તો એનો છે. આવી બધી ઊંધી માન્યતાના પ્રાણીના કરીને જીવ રખડે છે. શું તારે કાઢવો હોય તો કાઢને, ના કાઢવો હોય તો ન કાઢ, પણ મનમાં શું કામ ગોટાળા વાળે છે આવા બધા ઊંધી માન્યતાના? શું અજ્ઞાન બહુ ખરાબ છે. અજ્ઞાનથી જીવ સંસારની અંદરમાં રખડી રહ્યો છે. સમજાય છે? પણ જે શિષ્ય માત્ર અનુગ્રહ કૃપાનો લાલચુ છે એને નિગ્રહ કૃપા ફાવતી નથી. નિગ્રહ કૃપા એટલે જો સારણા વારણા, ચોયણા અને પડી ચોયણા, એમાં બે છે ને છેલ્લી, એ નિગ્રહ કૃપા છે. ચોયણા અને પડી ચોયણા. પડી ચોયણામાં તાળ અને તર્જન છે, ચોયણામાં કડક શિખામણ છે. પેલું સારણા ને વારણામાં પંપાડવાનું, ભાઈ તમે પેલું કાર્ય કર્યું કે નહીં. સારણા એટલે સ્મરણા, યાદ કરાવું. વારણા એટલે જો આ કામ આપણાથી ન થાય, આ વારણા. પડી ચોયણા એટલે કડક, તમને એક વખત ના પાડીને કેમ કરો છો, આ પડી ચોયણા. અને પડી ચોયણામાં માનવું છે કે નહીં આવે. તમારા દીકરાને તમે મારો તોય નીકળી જાય. સંસાર કેવો ખરાબ છે, ખ્યાલ આવે છે?
મહાવીર પ્રભુ વિહાર કરી રહ્યા છે. ફરતા ફરતા કનકખલ નામના આશ્રમની નજીકની પાસેથી પસાર થાય છે અને પ્રભુએ જે રસ્તો એ કનકખલ આશ્રમનો કે જ્યાં આગળ જતા ચંડવ કૌશિક સર્પ છે, જ્યાં કોઈ લોકો જતું નથી, આખો એ માર્ગ વેરાન બની ગયો છે, એ રસ્તેથી પ્રભુએ વિહાર કર્યો. ત્યારે અનેક લોકો ના પાડે છે, અનેક પ્રભુ એ રસ્તે ન જાઓ, ત્યાં ભયંકર ચંડ કૌશિક દ્રષ્ટિ સર્પ છે, આપ જશો તો એ દ્રષ્ટિ વિષ ફેંકશે અને મારી નાખશે. માટે બધા પ્રભુને વિનંતી કરે છે કે એને આખા જંગલને નિર્જન બનાવી દીધું છે. તો કર્મના આ દ્રશ્યને પ્રભુ કઈ દ્રષ્ટિથી જુએ છે? શું કે ભલે મારી પર દ્રષ્ટિ વિષ ફેંકે, મને ડંખ મારે, કોઈ વાંધો નહીં, પણ મારા નિમિત્તે એનો ઉદ્ધાર થવાનો છે. તો કોઈકનો ઉદ્ધાર થતો હોય તો આટલી પ્રતિકૂળતા આવે તો શું વાંધો છે? બોલો છો, આપણા 2 રૂપિયા જતા પણ કોઈકને 500,000 મળતા હોય તેમાં શું વાંધો છે? ખ્યાલ આવે છે? જી સાહેબ. એટલે અનેક લોકોના ના કહેવા છતાં પ્રભુ ચાલ્યા. દિલની અંદરમાં રહેલો પ્રભુની અંદરમાં પ્રેમ, એ પ્રેમ સાથે પ્રભુ ચાલે છે અને આખા પ્રસંગમાં એને કેવી રીતે પ્રતિબોધ કરે છે કે ચંડ કૌશિક 15 દિવસનું અનશન કરે છે અને 8મા દેવલોકે જાય છે. બરાબર છે. નરક તરફ ગતિ કરી ચૂકેલો અને પ્રભુ ન મળ્યા હોત તો નિશ્ચિત નરક હતી છે, એને પ્રભુએ ત્યાંથી ઉપાડી. આ છે પ્રભુની કરુણા. જી સાહેબ. શું જ્યાં ગુણો આવે ને ત્યાં દોષો તો ક્યાં ભાગી જાય ખબર જ નથી. શું આપણને કોઈનું જો સારું કરવાનું મન થાય તો પછી ખરાબ કરવાનો વિચાર તો સાવ તદ્દન ઉડી જાય. આ બધા બીજી વાત એ છે કે ચંડ કૌશિકે પ્રભુના ઉપદેશથી અનશન કર્યું, જંગલમાં છે. તો પ્રભુ એ વિચાર કરે છે કે જેને મારા ઉપદેશથી અનશન કર્યું તો એ જ્યાં સુધી કાળ ન કરે, એ સમાધિ ન પામે, ત્યાં સુધી મારે અહીંયાથી ખસાય કે પ્રભુ ઊભા જ રહ્યા છે. નથી ખાધું, નથી પીધું, નથી સૂતા, નથી ઉઠા, નથી બેસતા, સ્થિર ઊભા છે 15 દિવસ લાગ લગટ જોયા જ કરે છે. ચંડ કૌશિકની સમાધિ ક્યાંક બગડે છે તો પાછો હું એને સાવધ કરું. આ બાજુ પેલી ગોવાળણો આવીને એને દૂધને ઘીથી સિંચે છે, એની પૂજા કરે છે, આખું શરીર કીડીઓથી આર પાર વિધાઈ ગયું છે. તો જો પ્રભુ પેલાને એમ પણ નથી કહેતા કે ભાઈ હવે એ ડાયો થઈ ગયો છે, એને અનશન કર્યું છે, એ હવે કોઈને હેરાન નથી કરતું, માટે તમે આ બધું ન કરો, એમ પણ નથી બોલતા. પેલા જે કરે છે એને કરવા દે છે, પેલો જે અંદર ચાલે છે એને ચાલવા દે છે. ખાલી આમ મૌનપણે ઊભા રહ્યા છે 15. પેલો કેમ પેલાને અટકાવતા નથી? પેલીને પ્રભુ જુએ છે કે અત્યાર સુધી ઢગલા બંધ પાપો કરેલા છે, એનો ચંડ કૌશિક અત્યારે કચ્ચર ગાણ બોલાવી રહ્યો છે સમાધિમાં રહીને. તો જેટલા કર્મો નીકળી જાય એટલું એના હિતને માટે છે. 15 દિવસ સુધી ચંડ કૌશિકે આવી વેદના સહન કરી. આ કીડી અહીંયાથી બેસે અને આમ નીકળે, અહીંયાથી બેસે ને અહીંયા નીકળે, આખા શરીરને આરપાર વીંધી નાખી છે. બોલો તે વખતે ચંડ કૌશિકને પીડા નહીં થતી હોય તો કોના બળ ઉપર એને સહન કર્યું એ વિચારો. કોના બળ ઉપર? એક જ વિચાર કરે છે કે જો અત્યારે પ્રભુ ન મળ્યા હોત તો મારે નરકમાં જવાનું હતું, પ્રભુએ મારો નરકમાંથી ઉદ્ધાર કર્યો, તો હવે નરકના દુઃખ આગળ આ દુઃખ કેટલા? એટલે એના મનને એટલું બધું સમજાવીને સ્થિર કર્યું છે કે જીવ તું સહન કર, તું સહન કર,
તું સમતામાં રહે, તું સમાધિમાં રહે, તારું ભવિષ્ય અત્યંત ઉજળું છે. આટલા દુઃખમાં તારા નરકના દુઃખ ટળી જાય છે અને હવે તારી લાઈન આખી માર્ગની મોક્ષ માર્ગની થઈ જાય છે. આ સમજણને એવી ટકાવી, કારણ કે દુઃખ વખતે સામે સમજણ ઊભી કરવી પડે. શું જેટલા પ્રતિકૂળ સંયોગો આવે તે વખતે તમે સમજણને તીક્ષ્ણ બનાવતા જ જાઓ. સમજણ જરાક બુઠ્ઠી થઈ તો કસાયો કર્મો ચડી બેસશે. શું જી સાહેબ. પ્રતિકૂળ સંયોગોમાં આત્માને સમજણ આપો છો, શિખામણ આપો છો, અનુશાસન આપો છો. આ માર્ગ છે. શું પ્રતિકૂળ સંયોગોમાં જીવે પોતાની જાતને શિખામણ આપતા શીખવું જોઈએ. અને શિખામણ જો બરાબર આપે તો જીવ ડાયો છે, જીવ ખરાબ નથી, મન પણ ડાયું છે. ખાલી એને શિખામણની જરૂર છે. બરાબર છે? ચાલો આવતીકાલે